Hello students, a very good morning to all and welcome back in today's another session of elective accounting. Now students, in our yesterday's session we completed with the theoretical part of unit number 4, that is leverage, right? તમને notes આપેલ હતી, right? So now from today onwards we are going to start with calculate some basic examples of leverages. લિવરેજના કેટલાક બેઝિક એક્ઝામ્પલ્સ છે આપણે કેલ્ક્યુલેટ કરવાના થશે. નાવ સ્ટુડન્ટ્સ, as of now the textbook is not available with you, so I have shared you the question in your group. તમને already questions છે એ પહેલાં શેર કરેલા છે, so write down the question first and then after try to understand the calculation, right? So keep the question in front of you and read it carefully. So question number 1, pay attention. A company is contemplating to buy a new plant which all require investment of rupees 10 lakh. One company is there who wants to buy a one plant. એ કંપની છે કે જે એક ન્યૂ પ્લાન્ટ છે એ પરચેઝ કરવા માગે છે, and to purchase that new plant it requires the investment of rupees 10 lakh. That means a new plant install કરવા માટે એ પ્લાન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું પડે એમ છે? 10 lakh rupees. The plant is expected to earn a profit of rupees 1,60,000 before interest and taxes. આ જો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરે છે કંપની, રાઈટ, અને ન્યૂ પ્લાન્ટ છે રેડી કરે છે 10 lakh રૂપીસથી, તો કંપનીને EBIT, profit before interest and tax, that means earning before interest and tax, EBIT એ કંપની કેટલો earn કરે છે? 1,60,000 rupees. In choosing a financial plan, the company has an objective of maximizing earning per share, right? કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાન ચૂઝ કરે. ફાઇનાન્શિયલ પ્લાન મીન્સ વોટ? કે જે ન્યૂ પ્લાન્ટ છે એ ઇન્સ્ટોલ કરવો છે કંપનીને, એ ન્યૂ પ્લાન્ટ માટે કેટલા રૂપીઝની રિક્વાયરમેન્ટ છે? 10 lakh રૂપીઝ. અને 10 lakh રૂપીઝનું ફંડ રેઝ કઈ રીતે કરવું? તો કે એના માટેના અલગ અલગ પ્લાન્સ હોઈ શકે, પણ કંપની એ ફાઇનાન્શિયલ પ્લાન સિલેક્ટ કરે છે કે જેમાં એમની અર્નિંગ પર શેર જે છે, EPS છે, એ શું થશે? વધવી જોઈએ. It has 3 alternatives of issuing debentures. કંપનીને કેટલા ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ છે? 10 lakh રૂપીઝ. આ 10 lakh રૂપીઝમાંથી કંપની એવું કરી શકે કે અમુક અમાઉન્ટમાં શું ઇસ્યુ કરે છે? ડિબેન્ચર્સ. જેના માટેના તમને ક્વેશ્ચનમાં 3 અલ્ટરનેટિવ્સ આપેલા છે કે ડિબેન્ચર્સ કેટલા રૂપીઝના ઇસ્યુ કરવા. અગેન આઈ રીડિંગ. It has 3 alternatives of issuing debentures. Number 1, rupees 1,50,000 or rupees 4 lakh or rupees 7 lakh. Students, try to understand this. Total investment requirement is 10 lakhs. એ 10 lakhsમાંથી તમે ડિબેન્ચર્સ કેટલા રૂપીઝના ઇસ્યુ કરશો? અહીંયા તમને ક્વેશ્ચનમાં ડિબેન્ચર્સ ઇસ્યુ માટેના 3 અલ્ટરનેટિવ્સ છે એ આપેલ છે. ફર્સ્ટ ઓપ્શન કે ટોટલ 10 lakhના ફંડની જે રિક્વાયરમેન્ટ છે એમાંથી તમે 1,50,000ના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો. સેકન્ડ ઓપ્શન આપે છે કે ટોટલ 10 lakhsમાંથી તમે 4 lakhsના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો. એન્ડ થર્ડ ઓપ્શન ઇઝ કે ટોટલ 10 lakhsમાંથી તમે 7 lakhsના ડિબેન્ચર્સ છે ઇસ્યુ કરો છો. નાવ the rate of interest in each of the alternatives would be as under. હરેક અલ્ટરનેટિવ્સમાં ડિબેન્ચર પર જે ઇન્ટરેસ્ટ પે કરવાનું થશે ડિબેન્ચર હોલ્ડર્સને, એ ડિબેન્ચરના રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? તો કે અપ ટુ રૂપીઝ 1,50,000 ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 9% પર એનમ. દેટ મીન્સ કે જો તમે 1,50,000 રૂપીઝ સુધીના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો તો તમારે એ ડિબેન્ચર પર ઇન્ટરેસ્ટ પે કરવાનું છે 9%. નેન બિટવીન 1,50,000 એન્ડ રૂપીઝ 6 lakh, જો તમે 1,50,000થી લઈ અને 6 lakh વચ્ચેના કોઈપણ અમાઉન્ટના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો તો કંપનીએ ઇન્ટરેસ્ટ પે કરવાનું છે 12% પર એનમ. એન્ડ નંબર 3 ઇઝ ઓવર રૂપીઝ 6 lakh. જો કંપની 6 lakhથી વધુ અમાઉન્ટના ડિબેન્ચર્સ ઇસ્યુ કરે છે then the rate of interest is to be paid at 18%. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નેક્સ્ટ પેરેગ્રાફ. The current market price per share is rupees 25.
પર શેરની કરંટ માર્કેટ પ્રાઇસ જે આપેલ છે, દેટ મીન્સ કંપની જે ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરશે એ ઇક્વિટી શેર્સની અત્યારે કરંટ માર્કેટમાં પ્રાઇસ શું છે 25 એન્ડ એક્સપેક્ટેડ ટુ ડ્રોપ ટુ ₹20 અને એવી એક્સપેક્ટેશન છે કે ડ્રોપ મીન્સ રિડ્યુસ થશે ક્યાં સુધી અપ ટુ ₹20. ઇફ ધ ફંડ્સ આર બોરોડ ઇન એક્સેસ ઓફ ₹5 lakhs, જો તમે ફંડ્સ છે એ 5 lakhsથી વધુ અમાઉન્ટના બોરો કરો છો. સ્ટુડન્ટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ન્યૂ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે ટોટલ કેટલા ફંડની રિક્વાયરમેન્ટ છે 10 lakh રૂપીઝ. એ 10 lakh રૂપીઝમાંથી તમે અમુક અમાઉન્ટના ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરો છો અને અમુક અમાઉન્ટના ડિબેન્ચર્સ કઈ રીતે ઇસ્યુ થાય તો કે ડિબેન્ચર્સ માટે તમને 3 ઓપ્શન્સ આપે છે. કાં તો તમે 1,50,000ના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો, કાં 4 lakhsના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો અને કાં તો 7 lakhsના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો. પર ઇક્વિટી શેર માર્કેટ પ્રાઇસ આપેલ છે 25 રૂપીઝ. બટ રીડ કરજો એ લાઈન. ઇફ ધ ફંડ્સ આર બોરોડ ઇન એક્સેસ ઓફ ₹5 lakhs. બોરો ફંડ્સ મીન્સ તમે જો ફંડ્સ છે બોરો કરો છો, ઉછીના લ્યો છો. બોરોડ ફંડ્સ ક્યાં કહેવાય? ડિબેન્ચર્સ, રાઈટ. જો તમે 5 lakhsથી વધુ ફંડ્સ બોરો કરો છો એટલે કે 5 lakhsથી વધુ અમાઉન્ટના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો તો પર શેર માર્કેટ પ્રાઇસ એ કેટલી છે 20 રૂપીઝ, રાઈટ. Assume a tax rate of 50% and give your opinion on the basis of EPS in each of the above alternatives. The tax rate is given 50% and then after give your opinion on the basis of EPS in each of the above alternatives. તમને જે 3 અલ્ટરનેટિવ્સ એટલે કે 3 ઓપ્શન્સ આપે છે એ ત્રણેય ઓપ્શન્સમાં હરેક વખતે હરેક સિચ્યુએશનમાં EPS શું થશે અને એ EPSના બેઝિસ પરથી તમારો ઓપિનિયન શું છે દેટ યુ વિલ સપોઝ ટુ ગીવ. ચલો ક્વેશ્ચન છે એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. નાવ what you will supposed to do, give the heading in your book question number 1, right, and start with the calculation. Write down the first point. First, calculate interest on debentures on all alternatives. પહેલું કામ તમારે શું કરવાનું છે? You need to calculate the interest on debentures. Why? Because ક્વેશ્ચનમાં તમને પ્રોફિટ આપેલ છે ફર્સ્ટ પેરેગ્રાફમાં જ. એ પ્રોફિટ કેવો છે? બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, EBIT ઇઝ ગિવન. તો તમારે એમાંથી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એ શું કરવાનું રહેશે? માઇનસ. So first we will find out the interest on debentures in all 3 alternatives. Option number 1, first option શું છે કે કાં તો કંપની 1,50,000 સુધીના ડિબેન્ચર્સ છે ઇસ્યુ કરે છે, રાઈટ. સો રાઇટ ડાઉન ઓપ્શન 1 ઓન ડિબેન્ચર્સ ઓફ ₹1,50,000. સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં જુઓ, હરેક અલ્ટરનેટિવ્સમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું રાખવો એ તમને આપેલ છે. અપ ટુ ₹1,50,000 રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું આપેલ છે? 9%. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. તમે અહીંયા કેટલા રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો? 1,50,000. સો 1,50,000 પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું કહે છે? 9%. સો ઇન્ટરેસ્ટ ઓન ધીસ ઓપ્શન ઇઝ કમ ₹13,500. This is the option number 1. Now second one, option number 2. સેકન્ડ ઓપ્શન એવું કહે છે કે કંપની 4 લાખ રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરે છે. સો રાઇટ ડાઉન ધ નેક્સ્ટ લાઇન ઓન ડિબેન્ચર્સ ઓફ ₹4 lakhs. જો કંપની 4 lakhs રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરે તો એમના પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની બરાબર ધ્યાન આપજો, રાઈટ. ઓન 1,50,000 રૂપીઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 9%. ટોટલ કેટલા રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો? 4 lakhs. 4 lakhsમાંથી ફર્સ્ટ 1,50,000 પર 9% ઇન્ટરેસ્ટ. તો હવે રિમેઇનિંગ અમાઉન્ટ ઓફ ડિબેન્ચર્સ કેટલા હશે? 4 lakhs minus 1,50,000. સો રિમેઇનિંગ ડિબેન્ચર્સ 2,50,000. એ 2,50,000 છે એમના ઉપર તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું રાખો છો? 12%. વાય? Because already given in the question
કે અપ ટુ 1,50,000 રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 9%, બટ above 1,50,000 to 6 lakh the rate of interest is 12%. તો જે આપણે અબવ 1,50,000 જે ડિબેન્ચર્સ છે 2,50,000 રૂપીઝના એમના ઉપર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો રાખીએ છીએ 12%. બંનેની કેલ્ક્યુલેશન કરો. Here the answer will come 13,500 and at 12% the interest will come 30,000. So total interest on debentures in option number 2 will come 43,500 rupees. So are you clear? Right? Okay. Now third and last option, option number 3. Third alternatives માં company કેટલા rupees ના debentures issue કરે છે? On debentures of rupees 7 lakh. કંપની સપોઝ 7 લેક્સના ડિબેન્ચર્સ છે ઇસ્યુ કરે છે, તો એમના પર ઇન્ટરેસ્ટ કેટલું થશે? આ જ રીતે સ્લેબ વાઇઝ કેલ્ક્યુલેશન કરવાની રહેશે. કઈ રીતે કહે છે? તો કે ફર્સ્ટ 1,50,000 પર 9%, દેન આફ્ટર 1,50,000 ટુ 6 lakh એ જે વચ્ચેનો સ્લેબ છે ત્યાં સુધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 12%. તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? પહેલાં તો આ ફર્સ્ટ પોઈન્ટ સમજાય છે સ્ટુડન્ટ્સ. 1,50,000 સુધી 9%. નાવ સેકન્ડ સ્લેબ એ છે 1,50,000થી લઈ અને 6 lakh રૂપીઝનો. સો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની? 6 lakh રૂપીઝ માઇનસ 1,50,000, રાઈટ? એ થશે તમારો સેકન્ડ સ્લેબ. આ ક્લિયર થાય છે? રાઈટ. વાય? બિકોઝ પહેલાં 1.5 લાખ ઉપર તો તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરી લીધું 9%થી. હવે સેકન્ડ સ્લેબમાં કેટલું રાખવું? તો કે સેકન્ડ સ્લેબની જે લિમિટ છે અપ ટુ રૂપીઝ 6 lakh, સો 6 lakh માઇનસ 1,50,000. સો ધ સેકન્ડ સ્લેબ વિલ કમ 4,50,000 રૂપીઝ ઓફ ડિબેન્ચર્સ, જેના પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું થશે? 12%. એન્ડ ધ લાસ્ટ વન, અબવ 6 lakhના જો ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને કહે છે 18%. અહીંયા અબવ 6 lakh તમે કેટલા રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરેલા છે? રાઈટ. અહીંયા ટોટલ ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો 7 lakhsના, રાઈટ? તો તમારે 6 lakh સુધીનું ઇન્ટરેસ્ટ તો કેલ્ક્યુલેટ થઈ ગયું છે. કઈ રીતે? તો કે આ 1,50,000 પ્લસ 4,50,000 એટલે 6 lakh રૂપીઝ થઈ ગયા. અપ ટુ રૂપીઝ 6 lakh ડિબેન્ચર્સ પરનું ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ થઈ ગયું છે. તો અબવ 6 lakh અને ક્યાં સુધી તમે ઇસ્યુ કરો છો? 7 lakh સુધી. સો કેટલા રૂપીઝના ડિબેન્ચર્સ વધારાના થાય છે? 1 lakh રૂપીઝના, રાઈટ? 7 lakh માઇનસ 6 lakh. સો અબવ 6 lakh તમે 1 lakh રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો, જેના પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 18%. સો નાવ કેલ્ક્યુલેટ ધ ઇન્ટરેસ્ટ ઇન ઓલ 3 સ્લેબ્સ. બધા સ્લેબમાં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો. સો ધ ટોટલ ઇન્ટરેસ્ટ અંડર ઓપ્શન નંબર 3 વિલ કમ 85,500 રૂપીઝ. ચલો પહેલાં તો આ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન છે એ સમજાય છે સ્ટુડન્ટ્સ. તમને જેટલા પણ અલ્ટરનેટિવ્સ આપે એ બધા અલ્ટરનેટિવ્સનું ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરવાનું. અને કઈ રીતે? તો કે તમને સ્લેબ વાઇઝ ઇન્ટરેસ્ટ આપેલ છે, તો તમારે એ રીતે વ્યવસ્થિત જોઈને ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરવાનું થશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નાવ our next calculation is to find out the number of equity shares issued by the company. કઈ રીતે? Let's see. Pay attention here. Now students, after finding out the interest on debentures in all 3 alternatives, next you should at least know the number of equity shares issued by the company in all 3 alternatives. Why? Because તમને ક્વેશ્ચનમાં એ કંઈ આપેલું જ નથી કે ત્રણેય અલ્ટરનેટિવ્સ હોય, ત્રણેય અલ્ટરનેટિવ્સમાં કંપની ઇક્વિટી શેર્સ કેટલા બહાર પાડે છે. વાય? બિકોઝ ડિબેન્ચર્સ આપેલા છે બટ ઇક્વિટી શેર્સની કોઈ ડિટેલ છે નહીં. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન મેઇન પોઈન્ટ નંબર 2, number of equity shares issued in all alternatives. Write down in the next line option number 1. Students, in the first line of the question it was very clear કે ન્યૂ પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવા માટે કંપનીને કેટલા ફંડની રિક્વાયરમેન્ટ છે? 10 lakh રૂપીઝ. સો રાઇટ ડાઉન ટોટલ ફંડ રિક્વાયર્ડ ઇઝ રૂપીઝ 10 lakhs. જેમાંથી ફર્સ્ટ અલ્ટરનેટિવ્સમાં તમે ડિબેન્ચર્સ કેટલા રૂપીઝના ઇસ્યુ કરો છો? 1,50,000ના.
દેટ મીન્સ કે જે રિમેનિંગ ફંડ છે, રિમેનિંગ ફંડ વિલ બી 8,50,000. એના તમે શું ઇસ્યુ કરેલ છે? ઇક્વિટી શેર્સ. આ હવે સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? રાઈટ, કે ટોટલ ફંડની જે રિક્વાયરમેન્ટ છે એમાંથી તમે 1,50,000ના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો, તો રિમેનિંગ અમાઉન્ટ ક્યાંથી રેઝ કરો છો? તો કે એના તમે ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરેલ છે. હવે આ છે ઇક્વિટી શેર્સના અમાઉન્ટ રૂપીઝમાં. તમારે જોઈએ છે નંબર ઓફ ઇક્વિટી શેર્સ. એ કઈ રીતે મળે? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. નંબર ઓફ ઇક્વિટી શેર્સ ઇક્વલ્સ ટુ ટોટલ કેટલી અમાઉન્ટના શેર્સ છે? 8,50,000 રૂપીઝ ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ પર શેર. ક્વેશ્ચનમાં તમને શેરની માર્કેટ વેલ્યુ આપેલ છે. પર શેર માર્કેટ વેલ્યુ ઇઝ ગિવન ₹25. સો નંબર ઓફ ઇક્વિટી શેર્સ વિલ કમ 34,000. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ, ઓકે. નાવ નેક્સ્ટ ઇઝ સેકન્ડ અલ્ટરનેટિવ્સ, ઓપ્શન નંબર 2. અગેન ફંડ રિક્વાયરમેન્ટ તો સેમ જ છે સ્ટુડન્ટ્સ, 10 લાખ રૂપીઝ માઇનસ ડિબેન્ચર્સ કેટલા ઇસ્યુ કરો છો સેકન્ડ ઓપ્શનમાં? તો કે 4 lakhsના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો. સો રિમેનિંગ ફંડ્સ ઇઝ ઓફ ₹6 lakh. જે 6 lakh રૂપીઝનું ફંડ તમે ક્યાંથી રેઝ કરેલું હશે? થ્રુ ઇક્વિટી શેર્સ. નાવ આ છે ઇક્વિટી શેર્સના અમાઉન્ટ. સો નાવ ફાઇન્ડ આઉટ ધ નંબર ઓફ ઇક્વિટી શેર્સ વિચ વિલ બી, તો કે 6 lakh રૂપીઝ ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ પર શેર ઇઝ ગિવન 25. So number of equity shares issued in second alternative will come 24,000. Right? Okay. Now option number 3. Total fund requirement is given 10 lakh. Right? Minus in third alternative the number of debentures issued is of ₹7 lakh. થર્ડ ઓપ્શનમાં તમે 7 lakhs રૂપીઝના ડિબેન્ચર્સ ઇસ્યુ કરેલા છે. So the remaining fund of ₹3 lakh will be raised from the equity shares. Remaining 3 lakh rupees તમે ક્યાંથી રેઝ કરો છો? By issuing the equity shares. આ 3 lakh rupees છે ઇક્વિટી શેર્સના, બટ નંબર ઓફ ઇક્વિટી શેર્સ કેટલા થશે? 3 lakh rupees divided by 25 rupees. Right? So number of equity shares will come 12,000. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ, ઓકે. So here in the next point we find out the number of equity shares issued by the company in all 3 alternatives. Right? Now students, in your next page, pay attention here. Finally we will prepare the table through which we can calculate the earning per share in all 3 alternatives. હરેક અલ્ટરનેટિવ્સમાં EPS એ શું થશે એ હવે તમારે કેલ્ક્યુલેશન છે કરવાની થશે. રાઈટ, સો ઇન યોર નેક્સ્ટ પેજ ગીવ ધ હેડિંગ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ EPS. રાઈટ, એન્ડ નંબર ઓફ કોલમ્સ રિક્વાયર્ડ આર ફર્સ્ટ વન ઓલવેઝ ફોર પર્ટિક્યુલર્સ. દેન તમને જેટલા પણ ઓપ્શન્સ આપેલ છે, અલ્ટરનેટિવ્સ આપેલ છે, અકોર્ડિંગલી તમારે કોલમ્સ છે એ પ્રિપેર કરવાની છે. હિયર 3 ઓપ્શન્સ આર ગિવન. સો આફ્ટર પર્ટિક્યુલર્સ વી વિલ પ્રિપેર 3 કોલમ્સ ફોર ઓપ્શન નંબર 1, ઓપ્શન નંબર 2 એન્ડ ઓપ્શન નંબર 3. રાઈટ, નાવ હાઉ વિલ વી કેલ્ક્યુલેટ? EPSની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી? તમારી બુકમાં મેં તમને આગળ નોટ્સ છે લખાવેલ છે. એ નોટ્સ છે કાઢો સ્ટુડન્ટ્સ. એ નોટ્સમાં લાસ્ટમાં મેં તમને અર્નિંગ પર શેરની 2 ફોર્મ્યુલાસ છે લખાવેલ છે. ફર્સ્ટ ફોર્મ્યુલા શું છે? ડિવિઝિબલ પ્રોફિટ અપોન નંબર ઓફ ઇક્વિટી શેર્સ. આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ અહીંયા. રાઈટ, ઓકે. પહેલાં તો ડિવિઝિબલ પ્રોફિટ મળે કઈ રીતે? તો ડિવિઝિબલ પ્રોફિટ માટે તમારે પહેલું મેં તમને સેકન્ડ ફોર્મેટ છે એ લખાવેલ છે નોટ્સમાં. નોટ્સમાં જો સેકન્ડ ફોર્મેટ ટુ ફાઇન્ડ આઉટ ડિવિઝિબલ પ્રોફિટ મળે છે બધાને? રાઈટ, નોટ્સમાં છે. ઓકે, જે સ્ટાર્ટ થાય છે ફ્રોમ EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, જે તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલ છે. રાઈટ, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ઓપ્શન અલ્ટરનેટિવ કોઈ પણ હોય, કંપનીનો પ્રોફિટ ક્યારેય ચેન્જ થાય નહીં. સો ઇટ વિલ બી સેમ ઇન ઓલ 3 ઓપ્શન્સ, 1,60,000 રૂપીઝ. ઓકે, EBITમાંથી પહેલાં માઇનસ શું કરો છો સ્ટુડન્ટ્સ? હવે તમારું એ ફોર્મેટ છે સામે રાખજો. માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. રાઈટ,
ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ કેટલું, તો કે એ મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલ છે, રાઈટ. જ્યારે ઓપ્શન 1 છે, ફર્સ્ટ અલ્ટરનેટિવ્સ છે, ત્યારે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર શું થાય છે સ્ટુડન્ટ્સ, ત્યારે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર આવે છે 13,500 રૂપીઝ. ઓપ્શન નંબર 2માં 43,500 એન્ડ ઇન ઓપ્શન નંબર 3 85,500. સો રાઇટ ડાઉન ધ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. હરેક ઓપ્શનનું કેવું થશે સ્ટુડન્ટ્સ, અલગ અલગ. તમે બધામાં કેલ્ક્યુલેશન છે કરેલ છે, રાઈટ. સો આફ્ટર ડિડક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ, the next amount that you will get is known as the EBT, that means earning before tax. In option number 1 it will be 1,46,500, in second option 1,16,500, in and third option 74,500 rupees. Now from EBT, the next you will deduct the tax. Tax rate is already given in the question. ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ, લાસ્ટ પેરેગ્રાફમાં તમને ટેક્સ રેટ આપેલ છે 50%, રાઈટ. અને 50% તમે શેના કરશો સ્ટુડન્ટ્સ, ઇટ ઇઝ ઓફ EBT. EBTના જ તમારે 50% છે એ કરવાના રહેશે, રાઈટ. સો ઇન ઓપ્શન નંબર 1 1,46,500ના 50%, સો ધ ટેક્સ વિલ બી 73,250. ઇન સેકન્ડ અલ્ટરનેટિવ્સ કેલ્ક્યુલેશન કરો EBTના 50%, so it will come 58,250, and in third option, right, EBT is 74,500 જેના 50%, so it will come 37,250 rupees. So now after deducting the tax, next you will get the earning after tax, right, that means profit after tax. જે કેટલો થશે સ્ટુડન્ટ્સ, ચલો અમાઉન્ટ માઇનસ કરો ટેક્સના. સો ઇન ઓપ્શન 1 73,250, ઓપ્શન 2 58,250 એન્ડ ઓપ્શન 3 37,250. નાવ સ્ટુડન્ટ્સ, એ ફોર્મેટમાં જો આફ્ટર અર્નિંગ આફ્ટર ટેક્સ યુ વિલ ડિડક્ટ ધ પ્રેફરન્સ ડિવિડન્ડ. પ્રેફરન્સ ડિવિડન્ડ ક્યારે આવે, when company will issue the preference shares, at that time it will have to pay dividend to preference shareholders. તમે આખો ક્વેશ્ચન રીડ કરો છો, કંપનીએ ક્યાંય પ્રેફરન્સ શેર્સ છે ઇસ્યુ કરેલ છે નહીં, બિકોઝ નોવેર પ્રેફરન્સ શેર ડિટેલ્સ આર ગિવન. દેટ મીન્સ કે પ્રેફરન્સ શેર્સ છે જ નહીં, તો એના ઉપરનું ડિવિડન્ડ પણ ક્યાંય પે કરવાનું થશે નહીં. તો અહીંયા ત્રણેય ઓપ્શનમાં તમે શું કરો છો, ડેશ. ઓકે. Now after deducting that you will get the finally your divisible profit. હવે તમને ફાઇનલી તમારો divisible profit છે એ મળે છે, રાઈટ. અહીંયા કાંઈ જ નથી, ડેશ છે એટલે 0 જ ગણાશે. સો આફ્ટર ડિડક્ટિંગ દેટ અગેન ઇન ઓપ્શન 1 divisible profit 73,250, option 2 58,250 and in option 3 37,250. Now students, according to the formula of EPS, EPSની ફોર્મ્યુલા જો I have given you two formulas. ફર્સ્ટ ફોર્મ્યુલા જે છે ડિવિઝિબલ પ્રોફિટ અપોન નંબર ઓફ ઇક્વિટી શેર્સ. તો અહીંયા તમારી પાસે હવે ડિવિઝિબલ પ્રોફિટ છે અવેલેબલ છે. ઇન ધ નેક્સ્ટ લાઇન રાઇટ ડાઉન નંબર ઓફ ઇક્વિટી શેર્સ કે જે તમારે ડિવાઈડ કરવાના છે. સો રાઇટ ડાઉન ઓર ગીવ ધ સાઇન ઓફ ડિવિઝનની સાઇન આપો એન્ડ રાઇટ ડાઉન નંબર ઓફ ઇક્વિટી શેર્સ. તમારા પ્રોફિટને એનાથી જ ડિવાઈડ કરવાના છે, રાઈટ. ઇન ઓપ્શન 1 નંબર ઓફ ઇક્વિટી શેર્સ કેટલા હતા સ્ટુડન્ટ્સ, 34,000, કે જે કેલ્ક્યુલેશન તમે આગળ જ કરેલ છે. ઇન ઓપ્શન 2 નંબર ઓફ ઇક્વિટી શેર્સ 24,000 એન્ડ ઇન ઓપ્શન 3 નંબર ઓફ ઇક્વિટી શેર્સ આર 12,000. નાવ સ્ટુડન્ટ્સ, now we will have the complete information to find out the EPS. EPSની ફોર્મ્યુલા શું છે, ડિવિઝિબલ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ. સો હવે તમે EPS ફાઇન્ડ આઉટ કરી શકો, રાઈટ. રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. સો EPS ઇક્વલ્સ ટુ ઇન ઓપ્શન 1 કેલ્ક્યુલેશન કરો પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ. સો EPS will come 2.15 rupees per share. In second option profit upon number of equity shares, so it will come 2.43 rupees per share. And in third option
the EPS will come 3.10 rupees per share. So students, from these all three alternatives, what can we conclude? આપણે આ બધાનું કન્ક્લુઝન શું કાઢી શકીએ? તમને ક્વેશ્ચનમાં જુઓ લાસ્ટ લાઇન શું આપે છે, ગીવ યોર ઓપિનિયન, રાઈટ, ઇન ઓલ થ્રી અલ્ટરનેટિવ્સ, કે જેથી કરી તમે તમારી EPS અર્નિંગ પર શેર વધારી શકો સ્ટુડન્ટ્સ, અથવા તો અર્નિંગ પર શેર મેક્સિમાઇઝ કરી શકો. એના માટે તમે ત્રણ અલ્ટરનેટિવ્સમાંથી કયો અલ્ટરનેટિવ્સ છે એ તમારા માટે બેસ્ટ ગણાશે, રાઈટ. અહીંયા જુઓ EPS છે એ સૌથી વધારે શેમાં આવે છે? ઇન થર્ડ અલ્ટરનેટિવ્સ, જેનો ફાઇનાન્શિયલ પ્લાન શું છે કે થર્ડ ઓપ્શનમાં તમે 7 lakhsના ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો અને 3 lakhsના ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરો છો. દેટ મીન્સ ધીસ ફાઇનાન્શિયલ પ્લાન ઇઝ બેસ્ટ. વાય? બિકોઝ અહીંયા તમારી EPS છે મેક્સિમમ છે 3.10 રૂપીસ. સો એટ લાસ્ટ યુ નીડ ટુ રાઇટ ડાઉન યોર કન્ક્લુઝન. તમારે લાસ્ટમાં એક કન્ક્લુઝન છે લખવાનું રહેશે. સો the above calculation show that option number 3 is the best at is has the highest EPS. Why option number 3 is best? Because એની EPS છે શું છે? સૌથી વધારે છે. તો તમે એ ફાઇનાન્શિયલ પ્લાન છે એ ચૂઝ કરી શકો છો. ચલો આખી કેલ્ક્યુલેશન એ સમજાય છે સ્ટુડન્ટ્સ. પહેલાં તમે શું ફાઇન્ડ આઉટ કરો છો? ફર્સ્ટ યુ વિલ બી ફાઇન્ડ આઉટ ધ interest on debentures in all three options. Next you will find out the number of equity shares issued by the company in all three options, and last you will prepare a table for finding out the EPS, and on that basis you will give your opinion in the last. Okay, ચલો ક્વેશ્ચન ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આન્સરની કેલ્ક્યુલેશન છે વ્યવસ્થિત સમજાય છે, રાઈટ? સો હિયર વિથ ધીસ યોર question number 1 is over, and here with this also we are ending up our today's session. Thank you very much. Have a nice day.